વહાલા દર્શક મિત્રો, શું તમે જાણો છો કે આપણું જીવન ઈશ્વરની નજરમાં કેટલું મૂલ્યવાન છે? વર્તમાન સમયમાં આપણે ઈશ્વરના નિયમોને બાજુ પર મૂકીને દુનિયાવી બાબતો તરફ ખેંચાઈ રહ્યા છીએ. આ બાબતો આપણને ઈશ્વરથી દૂર કરી દે છે. શું તમે ઈશ્વર તરફ પાછા ફરવા તૈયાર છો? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય ભાઈઓ અને બહેનો, નમસ્કાર. સ્તવન કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. આપણું જીવન ઈશ્વરની નજરમાં કિંમતી છે. આપણે તેમની સુંદરતામાં જીવન જીવવાનું છે. ઈશ્વરે માનવીનું સર્જન તેના મહિમાને માટે કર્યું છે. પણ આજે આપણે ચારે બાજુ નજર કરીએ તો દરેક વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે કામ કરે છે. સ્તવન કાર્યક્રમમાં આપણે આવી પરિસ્થિતિઓનું અવલોકન કરીએ છીએ, જેથી અમારા દર્શકો તેમના પોતાના જીવનનું અને પોતાના પરિવારનું મૂલ્યાંકન કરી શકે અને જીવનમાં અપ્રિય ઘટનાઓથી સાવચેત રહી શકે. પવિત્ર ગ્રંથ બાઇબલનું શિક્ષણ, ઘટનાઓ અને દ્રષ્ટાંતો માનવ જીવનને દિશા આપવા માટે છે. મિત્રો, આજે આપણે બાઇબલમાંથી ન્યાયાધીશોના પુસ્તકનો અંતિમ ભાગ જોઈશું. ઇઝરાયેલી પ્રજાના ઇતિહાસમાં આ સૌથી ખરાબ સમય હતો, જે આપણને આપણા ખરાબ સમયથી બચવા માટે ચેતવણી આપે છે. આજના અભ્યાસમાં આપણે ઇઝરાયેલીઓના પતન સંબંધી વિગતવાર અભ્યાસ કરીશું, જેથી આપણે સમયસર પરિસ્થિતિઓને સંભાળી શકીએ. તો વહાલા દર્શક મિત્રો, આવો આજના અભ્યાસની શરૂઆત કરીએ. પ્રિય મિત્ર, આજના આ સ્તવન કાર્યક્રમમાં બાઇબલમાંના જૂના કરારના વિભાગમાં ન્યાયાધીશોના પુસ્તકનો અભ્યાસ આજે આપણે પૂરો કરવાના છીએ. તમે જોશો તો ન્યાયાધીશોમાં હજી કુલ 3 અધ્યાયો બાકી છે આપણા અભ્યાસમાં. 19મો અધ્યાય, 20મો અધ્યાય અને 21મો અધ્યાય. આજે આ 3 અધ્યાય ઉપર આપણે સામૂહિક રીતે વિચાર કરવાના છીએ. હવે ન્યાયાધીશના પુસ્તકના 19મા અધ્યાયમાં આપણને ઘર કુટુંબમાં નૈતિક અધઃપતન જોવા મળે છે. અગાઉના અધ્યાયોમાં આપણે જોઈ ગયા છીએ કે કોઈ પણ પ્રજાનું પતન ધર્મ ત્યાગથી શરૂ થાય છે. આનાથી પછી પતન આગળ વધીને બીજા સ્તરમાં પ્રવેશે છે, અને આ બીજું સ્તર અથવા તો બીજો તબક્કો એ નૈતિક અધઃપતનનો તબક્કો અથવા તો સ્તર હોય છે. ન્યાયાધીશોના પુસ્તકના અંત ભાગમાં મિત્ર આપણને એનું ઉદાહરણ જોવા મળે છે. આ ઉદાહરણ બિન્યામીનના કુળમાં આકાર લે છે. આ કુળ ખતરનાક સર્વાંગી અનૈતિકતામાં ખૂંપી ગયું હતું, જેના પરિણામે આંતરવિગ્રહ ફાટી નીકળે છે. બિન્યામીનના કુળના એક યુવાને એક લેવીની ઉપપત્ની ઉપર બળાત્કાર કર્યો અને એનું ખૂન કરી નાખ્યું. એ ઘટનાથી તેનો આરંભ થાય છે મિત્ર. આ સમયગાળાનો અંત રાષ્ટ્રીય ભ્રષ્ટાચાર અને અંધાધુંધીથી આવે છે. ન્યાયાધીશોના પુસ્તકનો અંત આ વિધાન સાથે આવે છે કે તે સમયે ઇઝરાયેલમાં કોઈ રાજા નહોતો. દરેક માણસ પોતાની નજરમાં જે ઠીક લાગતું તે કરતો. હવે મિત્ર, તમે મારી સાથે સાથે બાઇબલ ખુલ્લું કરો. ન્યાયાધીશોનું પુસ્તક 19મો અધ્યાય તમારી સમક્ષ ખુલ્લો રાખો.
ન્યાયાધીશોના પુસ્તકના 19મા અધ્યાયની પ્રથમ 2 કલમો તમે જોશો તો ત્યાં લખવામાં આવ્યું છે કે ઇઝરાયેલમાં કોઈ રાજા નહોતો. તે દિવસોમાં એમ બન્યું કે એફ્રાઈમના પહાડી મુલકની સામેની બાજુએ કોઈ એક લેવી આવીને વસેલો હતો. તેણે બેથલેહેમ યહૂદિયાની એક સ્ત્રીને પોતાની ઉપપત્ની તરીકે રાખી હતી. તેની ઉપપત્નીએ પતિવ્રત ભંગ કરીને વ્યભિચાર કર્યો અને તેની પાસેથી બેથલેહેમ યહૂદામાં પોતાના બાપના ઘેર જતી રહી ને ત્યાં 4 મહિના રહી. હવે આ જે 2 કલમો મેં તમારી સમક્ષ વાંચી મિત્ર, એ કલમો એ દિવસોમાં ઇઝરાયેલી લોકોના જીવનનો કેટલો ભયંકર ચિતાર આપે છે. આ ઉપરાંત આપણે જોઈએ છે તો આ લેવી યુવાનને છોડી દઈને પેલી એની ઉપપત્ની પોતાના પિતાને ઘેર પાછી ચાલી જાય છે. હવે આ લેવી એની પાછળ પાછળ એના સસરાને ઘેર જાય છે. ત્યાં એનો ભાવપૂર્વક સત્કાર થાય છે અને તે ત્યાં કેટલાક દિવસો સુધી રહે છે. અને એ પછી તમે આખો અધ્યાય વાંચો તો તમને ખ્યાલ આવશે કે એ પછી આ લેવી અને તેની પત્ની ત્યાંથી વિદાય થઈને ઉત્તર દિશામાં ચાલી નીકળ્યા. હવે એ લોકો બિન્યામીની લોકોના ગિબઆહ નામના નગરમાં રાતવાસો રહ્યા. એફ્રાઈમના પહાડી મુલકના એક વૃદ્ધ મુસાફરે ત્યાં એમને આશરો આપ્યો. હવે એ રાત્રે જ્યારે આ વૃદ્ધ માણસ તેમની સરભરા કરી રહ્યો હતો ત્યારે નગરના કેટલાક લોકોએ સદોમ શહેરના વિનાશ અગાઉ થયું હતું ને મિત્ર, એ જ પ્રમાણે પોતાનું મૈથુન સંતોષવા આ લેવી યુવાનની માગણી કરી. આવેશી લોકો તેની કતલ કરી નાખશે એ બી કે પેલા યજમાને લેવીની ઉપપત્ની તેઓની સામે ધરી દીધી. હવે મિત્ર તમે 22 થી 25 કલમો મારી સાથે સાથે જોશો. ન્યાયાધીશોનું પુસ્તક 19મો અધ્યાય શું બને છે એ તમે જુઓ. 22 થી 25 કલમો. તેઓ આનંદમાં હતા એટલામાં જુઓ શહેરના કેટલાક બલિયાલ પુત્રો ઘરની આસપાસ ફરી વળીને બારણું ઠોકવા લાગ્યા. તેઓએ ઘર ધણીને એટલે તે વૃદ્ધ માણસને કહ્યું કે જે માણસ તારા ઘરમાં આવ્યો છે તેને બહાર કાઢ કે અમે તેની આબરૂ લઈએ. તે માણસે એટલે ઘર ધણીએ તેઓની પાસે બહાર આવીને તેઓને કહ્યું કે મારા ભાઈઓ, એમ નહીં બને. કૃપા કરી એવું દુષ્ટ કૃત્ય ન કરો. એ માણસ મારા ઘરમાં આવ્યો છે તે ધ્યાનમાં લઈને એવી મૂર્ખાઈ ન કરો. જો મારી કુંવારી પુત્રી તથા તે માણસની ઉપપત્ની અહીં છે, તેઓને હું હમણાં બહાર લાવું, તમે તેમની આબરૂ લો ને તમને જેમ સારું લાગે તેમ તેમને કરો, પણ એ પુરુષની સાથે એવી મૂર્ખાઈ ન કરો. પણ તે માણસો તેનું કહેવું સાંભળવા ચાહતા નહોતા. તેથી છેવટે તે માણસ તેની ઉપપત્નીને પકડીને તેને તેઓની પાસે બહાર લાવ્યો. તેઓએ તેની આબરૂ લીધી ને સવાર થતા સુધી આખી રાત તેના પર અત્યાચાર કર્યો. જ્યારે પો ફાટવા લાગ્યો ત્યારે તેઓએ તેને છોડી દીધી. કેટલી ભયંકર વાત મિત્ર. નગરના લોકોએ લેવીની ઉપપત્ની ઉપર આખી રાત તે મરણ પામે ત્યાં સુધી અત્યાચાર કર્યો. આવું ખતરનાક ભયાનક કૃત્ય આજના માનવ સમાજમાં ક્યારેક બને છે. વર્તમાન પત્રોમાં ક્યારેક આવી જુગુપ્સા પ્રેરક ઘટનાઓ વાંચવા મળે છે. આ વિભાગ વાંચતા આપણને એવું લાગે છે મિત્ર કે આજનો માનવ સમાજ લગભગ આવું જ ચિત્ર ઉપસાવે છે. આ લેવી યુવાન આ ખતરનાક ગુનાથી ત્રસ્ત થઈ ગયો અને મિત્ર એણે જે કૃત્ય એણે આચર્યું એ પ્રગટ કરે છે કે એ દિવસોમાં કયા હલકા સ્તરે આ લોકોનું અધઃપતન થયું હતું. જુઓ તમે 29 અને 30 કલમો. ન્યાયાધીશોનું પુસ્તક 19મો અધ્યાય. લખ્યું છે અહીંયા, પોતાને ઘેર આવીને તેણે એક છરી લીધી ને પોતાની ઉપપત્નીને પકડીને સાંધેથી તેને કાપી ને તેના 12 ટુકડા કરીને ઇઝરાયેલની સર્વ સીમાઓમાં મોકલ્યા. અને એમ થયું કે જેઓએ તે જોયું તે સગડાઓએ કહ્યું કે ઇઝરાયેલ પુત્રો મિસર દેશમાંથી નીકળ્યા ત્યારથી તે આજ સુધી આવું કૃત્ય કરવામાં કે જોવામાં આવ્યું નથી. એ વિષય વિચાર કરો, મસલત કરો ને અભિપ્રાય આપો. હવે આ ખોફનાક કૃત્યનો જે પ્રત્યાઘાત પડ્યો મિત્ર, એ હવે પછીના 20મા અને 21મા અધ્યાયમાં નોંધવામાં આવ્યો છે. 20મા અને 21મા અધ્યાયમાં રાષ્ટ્રીય અંધાધુંધી જોવા મળે છે. ધર્મત્યાગ પછી નૈતિક અધઃપતન આવે છે અને એ પછી ઇઝરાયેલી પ્રજાના જીવનમાં બીજું પગથિયું રાષ્ટ્રીય અંધાધુંધીનું આવે છે. ન્યાયાધીશોના છેલ્લા 2 અધ્યાયોમાં મિત્ર આપણને એ જોવા મળે છે. જ્યારે ઇઝરાયેલના બધા કુળોને આ સમાચાર મળ્યા કે ગિબિયામાં શું બન્યું હતું અને આ સ્ત્રીના જુદા જુદા કપાયેલા અંગો મળ્યા, ત્યારે એ લોકો બિન્યામીનના કુળ સામે ઝેરથી, ક્રોધથી ભરાઈ ગયા. એ લોકો વિચારવા લાગ્યા કે કાયદાનો અમલ તો થવો જ જોઈએ. જોકે આ લોકો આજના માનવ સમાજના જેટલા ભ્રષ્ટ અને કાયદા નિયમ વિહીન સ્તરે પહોંચ્યા નહોતા, કારણ કે આજે તો માનવી કાયદા કાનૂનને દોડીને પી ગયો છે. અરે ઈશ્વરની બીક જેવી
વસ્તુનું જ એને સ્મરણ રહ્યું નથી. ઇઝરાયેલના બાકીના કુળોએ ગુનેગારને સોંપી દેવા માટે બિન્યામીની લોકોને તક આપી, પરંતુ એના બદલે બિન્યામીનના કુળે ઇઝરાયેલના બાકીના 11 કુળો સામે યુદ્ધ જાહેર કર્યું. અને એટલે ઇઝરાયેલના બાકીના કુળો બિન્યામીનના કુળ સામે એકત્રિત થાય છે. 20મા અધ્યાયની પહેલી 2 કલમો જુઓ મિત્ર. ન્યાયાધીશોનું પુસ્તક 20મો અધ્યાય. શું લખ્યું છે? ત્યારે દાનથી તે છેક બેરશેબા સુધીના તથા ગિલિયાદ દેશના પણ સર્વ ઇઝરાયેલ પુત્રો નીકળી આવીને આખી જમાત મિસ્પામાં યહોવાની આગળ એક મતે ભેગી મળી. સર્વ લોકોના એટલે ઇઝરાયેલના સર્વ કુળોના મુખ્યો 4 લાખ તરવારિયા પેદલ પુરુષો દેવના લોકોની સભામાં હાજર થયા. બિન્યામીનના કુળ પાસે જબરજસ્ત સૈન્ય હતું મિત્ર. હવે અહીં આપણને એક અદ્ભુત પ્રકાશ મળે છે. 20મા અધ્યાયની 16મી કલમ જુઓ. શું લખ્યું છે અહીંયા? 16મી કલમ. આ સર્વ લોકોમાં ચૂંટી કાઢેલા 700 પુરુષો ડાબોડિયા હતા. તેઓમાંનો પ્રત્યેક ગોફણથી એવો ગોળો મારી શકતો કે એક વાળ પૂર પણ ચૂકી જતો નહીં. હવે એ દિવસમાં આ લોકો આજે મિસાઇલો જેટલી સચોટ છે ને મિત્ર, એટલી જ એમની ગોફણો સચોટ રાખતા હતા. ગોફણના માર્ગ ક્ષેત્રમાં જે વ્યક્તિ આવી જતી એના માટે ગોફણનો એક પથ્થર પૂરો થઈ પડતો. આ ડાબોળી માણસ કોઈના વાળ પણ પોતાની ગોફણના એક ગોળાથી છૂટા પાડી શકતા હતા. હવે બિન્યામીની લોકો કરતાં ઇઝરાયેલના બાકીના 11 કુળોના લોકોની સંખ્યા અનેક ગણી વધારે હોવાથી બિન્યામીનનું કુળ લગભગ નેસ્ત નાબૂદ થઈ ગયું. मुझनो तू तारणहार, दुनियानो तू रचनार, मुझनो तू तारणहार. शरणे तारा आવું હું, કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. શરણે તારા આવું હું, કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર. દુનિયાનો તું રચના. નિર્બળ હું છું તારા વિના, ખાલી દિલ છે તારા વિના. નિર્બળ હું છું તારા વિના, ખાલી દિલ છે તારા વિના. તુજ સામર્થથી મુझने ભરજે પ્રભુ, કરજે મારો સ્વીકાર. तुझ सामर्थी मुझने भरजे प्रभु, करजे मारो
સ્વીકાર. જીવન મારું ઉપયોગી પાત્ર કરજે તારું. અર્પું તુજને જીવન મારું ઉપયોગી પાત્ર કરજે તારું. તારી સેવા કાજે હું તત્પર રહું, કરજે મારો સ્વીકાર. તારી સેવા કાજે હું તત્પર રહું, કરજે મારો સ્વીકાર. કરજે મારો સ્વીકાર. તમે 20મા અધ્યાયની 44 થી 46 કલમો મારી સાથે જુઓ મિત્ર. 20મા અધ્યાયની 44 થી 46 કલમો. અહીં લખ્યું છે મિત્ર, 44મી કલમ જોશો શું કહે છે. 43મી કલમથી વાંચીએ. તેઓ બિન્યામીનોને ચો તરફથી ઘેરી લઈને ઉગમણી દિશાએ ગિબાબની સામે સુધી તેઓની પૂંઠે પડ્યા અને તેમની આરામની જગ્યાએ તેઓએ તેમને ખોદી નાખ્યા. બિન્યામીનના 18,000 માણસો માર્યા ગયા. એ સર્વ શૂરવીર પુરુષો હતા અને તેઓ પાછા ફરીને અરણ્ય તરફ નાઠાને રિમ્મોન ગઢમાં જતા રહ્યા અને તેઓએ રાજમાર્ગમાં વિખૂટા પડી ગયેલા 5,000 માણસોને કતલ કર્યા. વળી ગિદિયોન સુધી તેમનો કીડો પકડીને તેઓના બીજા 2,000 માણસોનો સંહાર કર્યો. આ પ્રમાણે તે દિવસે સર્વ મળીને બિન્યામીનના 25,000 તરવારિયા માર્યા ગયા. એ સર્વ સુરવીર પુરુષો હતા. જોયું તમે મિત્ર, બિન્યામીની લોકોનો ઈશ્વરે તેમની સર્વાંગી અનૈતિકતાને કારણે ન્યાય કર્યો. આટલા બધા લોકોએ મરવું પડે એ કેટલી દુઃખદ બાબત છે, કેટલી બધી દુઃખદ બાબત છે મિત્ર. બિન્યામીનનું કુળ મનપસંદ કુળ હતું. તમને યાદ હશે મિત્ર કે બિન્યામીનના વૃદ્ધ યાકૂબનો સૌથી નાનો અને વહાલો દીકરો હતો. બિન્યામીન હતો ને, એ પેલા વૃદ્ધ યાકૂબનો સૌથી નાનો દીકરો હતો, પણ એને સૌથી વહાલો દીકરો હતો. યહૂદા બિન્યામીનને માટે પોતાનો જીવ હોડમાં પણ મૂકવા તૈયાર થઈ ગયો હતો. આ બિન્યામીનનું સ્થાન યહૂદા પછી આવતું હતું. પણ દુઃખદ વાત એ છે મિત્ર કે ઇઝરાયેલી પ્રજામાં સર્વાંગી અનૈતિકતા ચારે કોર પ્રસરી ગઈ હતી અને એક કુળ બીજા કુળ સામે અને એક વર્ગ બીજા વર્ગ સામે થઈ ગયો હતો. આ પ્રક્રિયા આગળ વધીને સમગ્ર રાષ્ટ્રમાં રાજકીય અંધાધૂંધીમાં પરિણમી મિત્ર. પ્રથમ આપણે જોયું એ પ્રમાણે ઈશ્વરના મંદિરમાં ઈશ્વરનો ત્યાગ કરવામાં આવ્યો અને એ પછી ઘરકુટુંબમાં નૈતિકતાનો લૂણો લાગ્યો અને ત્યારબાદ આખરે સમગ્ર રાષ્ટ્રમાં રાજકીય અંધાધૂંધી ફેલાઈ ગઈ. જે રાષ્ટ્ર આ પગથિયા પર ચડે છે તેનું પતન થયા વગર રહેતું જ નથી મિત્ર. ન્યાયાધીશોના અંતિમ અધ્યાયમાં ઇઝરાયેલના નાશ પામેલા કુળ માટે રુદન થાય છે અને એના ભાવિ માટે લોકો જોગવાઈ કરે છે. બિન્યામીનના કતલ કરવાને કારણે ઇસ્રાયેલી લોકો સમક્ષ એક નવી સમસ્યા ખડી થાય છે. લગભગ બિન્યામીનનું આખું કુળ સાફ થઈ ગયું અને ઇઝરાયેલના બીજા કુળોએ શપથ લીધા હતા કે તેઓ પોતાની દીકરીઓને બિન્યામીનના બચી ગયેલા જૂજ યુવાનો સાથે પરણવા દેશે નહીં. તો પછી બિન્યામીનનું કુળ ખરેખર કઈ રીતે ટકી શકે? યુદ્ધ અગાઉ ઇઝરાયેલી લોકોએ એકબીજા શપથ પણ લીધા હતા. એમણે શપથ લીધા હતા કે મિસ્પામાં આવીને લડવાનો જે કોઈ ઇનકાર કરશે તેમને મારી નાખવામાં આવશે. હવે એમને પછી ખબર પડી કે યાબેશ ગિલિયાદના યુવાનોએ તેમની હાકલનો સ્વીકાર કર્યો નહોતો અને એટલે એ લોકોએ હુકમ છોડ્યો કે ઇઝરાયેલના 12,000 જવાનો યાબેશ ગિલિયાદમાં જઈને ત્યાંના જવાનોની કતલ કરે. હવે ત્યાંની યુવતીઓ સાથે લગ્ન કરે
અને કુંવારી યુવતીઓને શિલોહની છાવણીમાં લાવે. આ કુમારી યુવતીઓ પછી 400 બિન્યામીની જુવાનોની પત્નીઓ બની. હવે બાકીના બિન્યામીની યુવાનો માટે પણ પાછળથી પત્નીઓની જોગવાઈ કરવામાં આવી અને યુદ્ધમાં નાશ પામેલા નગરોને ફરીથી બાંધવામાં આવ્યા. આ સમયગાળો મિત્ર સંપૂર્ણ રાષ્ટ્રીય ભ્રષ્ટાચાર અને અંધાધૂંધીનો છે. ન્યાયાધીશોની અંતિમ કલમ ન્યાયાધીશોના પુસ્તકનો કડવો સારાંશ આપે છે. 25મી કલમ તમે જુઓ 21મા અધ્યાયની. શું કહે છે? તે સમયે ઇઝરાયેલમાં કોઈ રાજા નહોતો. દરેક માણસ પોતાની નજરમાં જે ઠીક લાગતું તે કરતો. આજે મિત્ર 21મી સદીમાં જુદા જુદા રાષ્ટ્રોના શાસનકર્તાઓ ન્યાયાધીશોનું આ પુસ્તક વાંચે તો કેટલું સારું. બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનો ઉપર વિશ્વાસ કરે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ભરોસો રાખે અને એકબીજાને પ્રેમ કરે તો કેટલું સારું. મનુષ્યના જીવનમાં મુશ્કેલી શાથી ઉત્પન્ન થાય છે? મૂળ સમસ્યા આત્મિક હોય છે મિત્ર. ઈશ્વર સાથેનો સંબંધ. મનુષ્ય સત્ય, સનાતન, એકમાત્ર જીવંત અને પવિત્ર અને સાચા ઈશ્વરને ઓળખે નહીં અને ઓળખતો હોય તો એમનો ત્યાગ કરે, ત્યારે પરિણામે ઘરકુટુંબમાં અનેક સમસ્યાઓ ઊભી થાય અને પછી મુશ્કેલી રાજકીય વર્તુળોમાં પ્રસરે છે. લોકો કહેતા હોય છે કે જો આમ થઈ જાય અને તેમ થઈ જાય તો બધું સારું થઈ જાય, પરંતુ એવા તર્કો વાહિયાત છે. આજે માનવીએ આત્મિક પાયા તરફ, સાચા ઈશ્વર તરફ પાછા ફરવાની જરૂર છે. આત્મિક પાયા તરફ. માનવી ત્યાંથી દૂર હટે છે અને માર્ગ ભ્રષ્ટ થાય છે, ત્યારે મુશ્કેલીઓનો આરંભ થાય છે. રોમન લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 11મી કલમમાં લખવામાં આવ્યું છે, ન્યાયી હોય એવો એક પણ માણસ નથી, ઈશ્વરની શોધ કરનાર અથવા તેમને સમજનાર કોઈ નથી. 12મી કલમ, બધા ઈશ્વર તરફ પીઠ ફેરવીને માર્ગ ભૂલ્યા છે, સારું કામ કરનાર કોઈ નથી, હા એક પણ નથી. રોમનોને લખેલો પત્ર 3 અધ્યાય 23મી કલમ શું કહે છે? બધા લોકો નિશાન ચૂકીને પાપમાં પડ્યા છે અને ઈશ્વરના મહિમાવંત ઇરાદાથી તેઓ દૂર ને દૂર જતા જાય છે. ન્યાયાધીશોના પુસ્તકમાં મિત્ર આપણે ઇતિહાસના ચક્રને ફરતું જોયું. આપણા જીવનોમાં મિત્ર, આપણા જીવનોમાં આ ચક્ર બંધ થાય એનો એકમાત્ર ઉપાય છે આધીનતા, ઈશ્વરને આધીનતા. મિત્ર યોહાને લખેલો પહેલો પત્ર છે, તમે જોશો મારી સાથે સાથે બાઇબલમાં નવા કરારના વિભાગમાં યોહાને લખેલો પહેલો પત્ર 3 અધ્યાય 4 થી 10 કલમોમાં શું લખ્યું છે? જે કોઈ પાપ કરે છે તે ઈશ્વરના નિયમનો ભંગ કરવા સંબંધી દોષિત છે, કારણ કે નિયમનો ભંગ કરવો તે પાપ છે. તમે જાણો છો કે માનવીના પાપ લઈ લેવાને માટે ઈસુ ખ્રિસ્ત પ્રગટ થયા હતા અને તેમનામાં કોઈ પાપ નથી. તેથી જે કોઈ ઈસુ ખ્રિસ્તમાં રહે છે તે પાપમાં રહેવાનું ચાલુ રાખી શકે નહીં. પણ જે કોઈ પાપમાં રહેવાનું ચાલુ રાખે તેણે ઈસુ ખ્રિસ્તને કદીએ જોયા નથી કે ઓળખ્યા નથી. બાળકો, કોઈ તમને છેતરી જાય નહીં. જેમ ઈસુ ખ્રિસ્ત ન્યાયી છે તેમ ઈશ્વરના ધોરણ પ્રમાણે વર્તનાર પણ ન્યાયી છે. જે પાપમાં રહેવાનું ચાલુ રાખે છે તે શૈતાનના પક્ષનો છે, કારણ શૈતાન શરૂઆતથી જ પાપ કરતો આવ્યો છે. શૈતાનના કાર્યોનો નાશ કરવા માટે જ ઈશ્વર પુત્ર પ્રગટ થયા. ઈશ્વરનું બાળક પાપમાં રહેવાનું ચાલુ રાખી શકે નહીં, કારણ તેની પાસે ઈશ્વરનો સ્વભાવ છે અને ઈશ્વર તેના પિતા હોવાથી તે પાપમાં રહેવાનું ચાલુ રાખી શકે નહીં. ઈશ્વરના બાળકો અને શૈતાનના બાળકો વચ્ચેનો તફાવત આ છે. જે કોઈ ઈશ્વરના ધોરણ પ્રમાણે વર્તતો નથી અથવા પોતાના ભાઈ પર પ્રેમ કરતો નથી તે ઈશ્વરનું બાળક નથી. હવે મિત્ર તમે મારી સાથે સાથે પિતરે લખેલા બીજા પત્રના 3 અધ્યાયની 14મી અને 17મી કલમ જુઓ. શું કે છે? તેથી પ્રિયજનો, એ દિવસની રાહ જોતા ઈશ્વરની દ્રષ્ટિમાં શુદ્ધ અને કલંક રહિત થવાને તમારાથી બનતું બધું જ કરો અને તેમની સાથે શાંતિમાં રહો, ઈશ્વરની સાથે. પછી 17મી કલમમાં શું કહે છે? પ્રિયજનો, તમને આ બધી ખબર છે, તેથી સાવધ રહો, જેથી તમે નીતિભ્રષ્ટ લોકોની ભૂલથી ભરમાઈ ન જાઓ અને તમારી સલામત સ્થિતિથી દૂર ચાલ્યા ન જાઓ. આગળ તમે પિતરે લખેલા પહેલા પત્રના પહેલા અધ્યાયની 13 થી 15 કલમો જોશો મિત્ર મારી સાથે સાથે. શું કહે છે? તેથી તમારા મનમાં સજ્જ થઈને જાગૃત રહો અને ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાના સમયે મળનાર આશીષો પર સંપૂર્ણ આશા રાખો. ઈશ્વરને આધીન થાઓ અને તમે અજ્ઞાન હતા તે સમયની દુર્વાસનાઓ પ્રમાણે તમારા જીવનનું ઘડતર થવા ન દો. એને બદલે તમે સર્વ કાર્યમાં
તમને આમંત્રણ આપનાર ઈશ્વરના જેવા પવિત્ર બનો. શાસ્ત્રમાં લખ્યું છે, હું પવિત્ર છું, માટે તમારે પવિત્ર બનવું જોઈએ. અને મિત્ર, ન્યાયાધીશોના પુસ્તકના અભ્યાસના અંત ભાગમાં એ જ નિર્ણય આપણે ઈશ્વર સમક્ષ કરીએ એ કેટલું બધું સારું છે અને કેટલું બધું યોગ્ય છે કે હે પ્રભુ, તમે પવિત્ર છો, માટે તમારી સમક્ષ સતત પવિત્ર જીવન જીવવા માટે અમને કૃપા આપો. અને મિત્ર, આપણે રોજ બરોજ એ દ્રષ્ટિ હંમેશા આપણી સમક્ષ રાખવી જોઈએ. હંમેશા રોજ બરોજ આપણે એ લક્ષ્ય આપણી સમક્ષ રાખવું જોઈએ કે મારો ઈશ્વર પવિત્ર છે, માટે હું પણ મારા ઈશ્વર સમક્ષ પવિત્ર જીવન જીવું. ન્યાયાધીશોના પુસ્તકમાં આપણે જોયું છે, પતન શરૂ થાય છે ઈશ્વરથી દૂર જવામાં. ઈશ્વર આપણને એ જ કૃપા આપો, પ્રત્યેક દિવસ, પ્રત્યેક કલાક અને પ્રત્યેક ક્ષણ આપણે ઈશ્વરના સાનિધ્યમાં જીવીએ. એ રીતે જીવન જીવવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. પ્રિય મિત્રો, ન્યાયાધીશોના પુસ્તકમાં આપણે કેવો ભયંકર અંત જોયો. દેશમાં, સમાજમાં, મંડળીમાં અને પરિવારમાં ઇતિહાસનું આ ચક્ર હજુ પણ ફરી રહ્યું છે. આપણી મુશ્કેલીઓ ક્યાંથી શરૂ થઈ? આપણી મુશ્કેલી મુખ્યત્વે આધ્યાત્મિક છે. મંડળી વિશ્વાસ ત્યાગ તરફ આગળ વધી રહી છે. એટલે કે મંડળીનું નેતૃત્વ મૂળભૂત શિક્ષણથી દૂર થઈ હૃદય કે મનના વિચારો તરફ આગળ વધી રહ્યું છે. પોતાની સમસ્યાઓના ઉકેલ માટે મંડળી બાઇબલના સિદ્ધાંતોથી દૂર જઈ રહી છે અને આધ્યાત્મિક માર્ગદર્શનને બદલે સમાધાન તરફ આગળ વધી રહી છે. આ નૈતિક ભયાનકતા દર્શાવે છે. આ કારણોસર આપણા પરિવારોમાં નશા અને વ્યભિચારની સમસ્યા આગળ વધી રહી છે. આજે આપણે આધ્યાત્મિક બાબતો તરફ પાછા જવાની જરૂર છે. જો આપણે આપણા પરિવારોમાં, મંડળીઓમાં અને સમાજમાં આ બાબત ધ્યાનમાં નહીં રાખીએ તો આપણે ભૂતકાળમાં પાછા સરકી જઈશું. તેથી વહાલા દર્શક મિત્રો, આજે આપણે આંખો બંધ કરીને બેસી રહેવાની જરૂર નથી. મિત્રો, ચાલો આપણે પસ્તાવો કરીએ, એકબીજાની સાથે સકારાત્મક વાતચીત કરીએ, જેથી આપણે આધ્યાત્મિક પરિવર્તન તરફ આગળ વધી શકીએ. આપણા જીવનનો ઉકેલ આ જ છે. વહાલા દર્શક મિત્રો, ઈશ્વર આ બધું સમજવાને માટે આપને સહાય કરો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે 7. આજનો પ્રશ્ન છે, બિન્યામીન કોનો પુત્ર હતો? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.